આ હેપી વુમન્સ ડે દીકા. હેપી વુમન્સ ડે બેબી. હવે જો સાંભળ, આજના દિવસમાં ને સરકારે બસ છે ને હાવ ફ્રી આપી દીધી છે લેડીસોને બધીને, કે લેડીસને જ્યાં ફરવું હોય ની બસમાં મફતમાં ફેરવવા લઈ જાય. હે હા તો હાલ આપણે ભાઈ દ્વારકા દર્શન કરતા આવીએ. અરે દીકુ, દ્વારકા નહીં, મારું કેવું એવું હે આપણે બે હે ને કુલ્લુ મનાલી ફરી આવી. હાય હાય, કુલ્લુ મનાલી થોડું જવાય. લે એમાં શું વાંધો કુલ્લુ મનાલી જવામાં, ફ્રીમાં તો હે છોકરીઓને ત્યાં. અરે આ ફ્રીનો ઉપયોગ કરવાનો હોય. આજે વુમન્સ ડે હે તો પગે લાગવા જવાય. પગે લાગવા ક્યાં જવું છે? વુમન્સ ડે તો ફરવાની વાત છે, મફતમાં મુસાફરી ફ્રી છે. હા તો હાલો ને તમે મારા ભેગા ફ્રીમાં. હું કઈ લેડીઝ થોડો હું કે ફ્રીમાં આવું, મારે તો ટિકિટ ના દેવા જ પડે ને. અરે તમે મારો ડ્રેસ ને ચુન્ની ઓઢી લેજો. હવે ઓલા બધી લેડીઝો ભેગી થઈને મને ધોઈ નાખશે બસમાં ને. એક તો આજ વુમન્સ ડે તો નકરી બાયું જઈશે બસમાં. તો તમે એક કામ કરો, બુરખો પહેરી લેજો. પણ મારે બુરખો નથી પહેરવો. એક તો હું બોલું ઈ અડધો તને સમજાતું નથી હોતું, ક્યાં બુરખામાં સમજાય તને? તો આપણે કેવી રીતે કરશે? મારે દ્વારકા તો જવું છે. જો ફ્રી મુસાફરી આપી છે ને, તો મારે દ્વારકા જવું છે. પણ દ્વારકા કરતા કુલ્લુ મનાલી જવાય, કપલ બધા ત્યાં ફરવા જાય. અને હું તો એમ જ કહું, બધી લેડીઝોએ સરકારને એમ કેવું છે કે બસ નહીં ટ્રેન મફત કરી દો. મને બધી ખબર છે. કુલ્લુ મનાલી તમે મને લઈ જાઓ ને, અહીંયા હેન્કી પેન્કી કરશો, મને ખબર છે. એ હેન્કી ફેન્કી તો હાથ મિલાવાનું બધું ક્યાંક પાર્ટીમાં ગેવાય ન્યા હોય ભાઈ. હવે એવું ન હોય આમાં કાંઈ. ના ના, હાથ મિલાવાનું નહીં, હેન્કી પેન્કી કહું છું. મને બધી ખબર છે તમારી. તમારે લેડીઝોએ ભેગું થઈને સરકારને પત્ર લખવાની જરૂર છે કે બસની અરે ટ્રેન ને પ્લેન બધું ફ્રી કરો લેડીઝો હાટુ વુમન્સ ડે ના દિવસે. તો તમે મને થાઈલેન્ડ લઈ જાઓ. આ તો થાઈલેન્ડ લઈ જાવ, એમાં શું છે? તમ તારે મારી ટિકિટ ના જી થાય. ના ના ના, મારે આવું જ નથી ક્યાંય. રાખો ફોન. તો તું ફોન મૂકી દે ભાઈ. એક કામ કર, લેડીઝો અરે બસમાં જ ફર્યા રાખ, હું ઘરે હોઈ જાઉં ગોદડા ઓઢીને.